તો સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરમાં સસ્તા અનાજની દુકાનની અનાજ ના મળે પરંતુ આ દુકાનથી ટર્પેન્ટાઇન ચોક્કસ મળી જાય છે। દુકાનદાર ગેરકાયદેસર રીતે ટર્પેન્ટાઇલ વેચતા પુરવઠા વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। કેરોસીન બંધ થયા બાદ સસ્તા અનાજની દુકાનદાર નવો કિમિયો જમાવ્યો છે, જ્યાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર ટર્પેન્ટાઇલ કે જે સ્ટવ સળગાવવા ઉપયોગમાં લેવામાં આવે છે તેનું જાહેરમાં ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે। આ બાબત ધ્યાને આવતા એક જાગૃત મીડિયા તરીકે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરતા પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પુરવઠા નિરીક્ષકને દુકાનદારને ત્યાં મોકલી અને તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે અધિકારી ત્યાં પહોંચે એ પહેલા જ દુકાનદાર દ્વારા આ પુરવઠા સગે વગે કરવામાં આવ્યો હતો। ત્યારે આ ટર્પેન્ટાઇલ કોઈપણ પ્રકારની મંજૂરી વગર વેચતા હોવાનું ધ્યાને આવતા અધિકારી દ્વારા દુકાનદારનું નિવેદન લઈ સગે વગે કરેલ તમામ કેરમાં પરત મંગાવી અને જિલ્લા પુરવઠા અધિકારીના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં વાત કરી છે। માહિતી અમને એવી રીતના અમારા ડીએસઓ સાહેબ થ્રુ આપણા મીડિયા જે છે સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે આ રીતના સરકાર મને વાજબી ભાવના દુકાનદાર છે તે આ જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરી રહ્યા છે। તો એ જાણકારીના આધારે ડીએસઓ સાહેબે અમને અહીંયા તપાસ માટે મોકલેલા છે। હાલ અમો જે વેચાણ કરે છે દુકાનદાર એમનો રૂબરૂ જવાબને લઈ રહ્યા છે અને એમની દુકાનની જે છે નિયમ અનુસાર તપાસણી કરીશું અને જે આ જ્વલનશીલ પદાર્થ છે એને હાલ અમે અમારા કબજે લઈશું અને અમારો જે તપાસ રિપોર્ટ છે અમે અમારા ડીએસઓ સાહેબને સબમિટ કરીશું અને આગળની કાર્યવાહી પછી ડીએસઓ સાહેબ અમે હવે ચેકિંગ દરમિયાન તો આમ તો 35-35ના 2 કેલબા એટલે 70-75 લીટર જેવો કહી શકાય અંદાજે। એટલે હા એટલે 2 કેલબા જે પડે તે આપણે પરત મંગાવેલા છે અને બીજું ના બે ખાલી હતા એવું જણાવેલું છે હાલ એમને અને 2 ભરેલા છે અને બીજું 3 લીટર છે એટલે 75-70 લીટર જેવું કહી શકાય। 2 દિવસ વેચો ચાલુ કર્યું છે પણ બંધ કરી દઈશું। હવે 2-3 દડા થયા 3-4 દિવસથી ચાલુ કરી દેવડા પણ ના એ બધી ખોટી વાતો છે। બાકી 2-3 દિવસથી ચાલુ કર્યું પણ હવે બંધ કરી દઈશું, નહીં વેચે। અમે 80 ભાવ ખાલી વેચીએ છીએ, અમને 2 રેમ મળે એટલે બહુ આપણે ચાલે એ પ્રમાણે। એ તો એક ભાઈ છે તો કોઈ તે મૂકીએ બપોરે ના જોખમી તો જોકે નથી આમ તો જોકે કે આ લોકો કલર પાલિશ માટે ચાલે છે, બીજા કશા માટે નથી ચાલતું। માહિતી અમને એવી રીતના અમારા ડીએસઓ સાહેબ થ્રુ આપણા મીડિયા જે છે સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે આ રીતના સરકાર મને વાજબી ભાવના દુકાનદાર છે તે આ જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરી રહ્યા છે। તો એ જાણકારીના આધારે ડીએસઓ સાહેબે અમને અહીંયા તપાસ માટે મોકલેલા છે। હાલ અમો જે વેચાણ કરે છે દુકાનદાર એમનો રૂબરૂ જવાબને લઈ રહ્યા છે અને એમની દુકાનની જે છે નિયમ અનુસાર તપાસણી કરીશું।